સદગુરુ મહારાજનો જય. શ્રી કૃષ્ણ શરણમ મમ. હવે આપણે આપણી શ્રીમદ ભગવદ્ ગીતા એનો બીજો ભાગ કે ગીતાનો સાર સિદ્ધાંત શું હેતુ છે એનો બીજો ભાગ શરૂ કરીએ. એક ભાગ પતી ગયો. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ યધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાયં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. આ ભગવાન શ્રી કૃષ્ણજી અર્જુનને કહે છે, જેમ સદગુરુ એમના ઉપાસકને જે બોધ વાક્ય કહે છે, એમ આપણો આ જન્મ થયો એનો હેતુ શું છે એ ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન, મારો આ પૂર્વનો યોગ છે. અહીં પૂર્વ કહેવાનો હેતુ એટલે કે સદગુરુ સંદીપ્યના શરણે જઈને એમના પાસે જે જ્ઞાનાભ્યાસ યુક્તિ તથા પ્રયુક્તિથી જે સિદ્ધ કર્યો અને અર્જુન જેવાને મહાભારતના યુદ્ધની વચ્ચે જે યુદ્ધ થયું એ પહેલા ભગવાને જે ઉપદેશ લીધો એનો પૂર્વનો યોગ કહે છે. જેમ આપણે સદગુરુ શરણે ઉપદેશ લીધો એ પહેલો આપણી જે અભાન દશા હતી, દેહ દશા હતી, એને પણ ઉપદેશના પહેલાનો સમય એટલે પૂર્વનો યોગ કહેવામાં આવે છે. જેમ કોઈ પણ વ્યક્તિ ગમે તે ઊંચી નીચી પાયરી પદ પગાર કે પ્રતિષ્ઠા મેળવે તો જે શિક્ષણ છે, પહેલાં એને જે અભ્યાસ કર્યો છે એ અભ્યાસને પદવી મેળવ્યા પહેલાંનો પૂર્વ યોગ કહેવામાં આવે છે. એટલે પૂર્વયોગ કહેવામાં આવે છે. એટલે કે જે શિક્ષણ છે તે જ્યારે મૂઢ બુદ્ધિહીણા એટલે બુદ્ધિ વગરના, પૂર્વનો અર્થ આગળ પાછળના જન્મો, કે પહેલા જન્મ્યા હતા, હવે આ વર્તમાન શરીર પછી પણ જન્મ લેશું, આના મૂઢ બુદ્ધિવાળા એટલે બુદ્ધિહીન માણસો આને પૂર્વનો યોગ છે આવું ભાષણ કરે છે અને બીજાને પણ ભૂલા પાડે છે. પરંતુ ઉપદેશ લીધા પહેલો જે સમય શરીર કે કર્મો એ તબક્કાને પૂર્વ શબ્દ લાગે છે. પૂર્વ એટલે પ્રથમનો તબક્કો. આ શરીર નહોતું એ પહેલાંનું અને શરીર નહીં હોય એ પછીનું, એવી વાતો અહીં નથી. એ વાતો અહીં કોઈ જાતની નથી. એ અંદાજિત વાતો છે, એ અનુમાન વાતો છે. પણ આ શરીરમાં જે થયું એને પૂર્વનો યોગ કહેવામાં આવે છે. એટલે પછી એ પૂર્વ કહેવાય. એમ શ્રી કૃષ્ણ પૂર્વના યુગમાં વિચારીએ તો એ જેલમાં જન્મ્યા હતા
એવો હતો. પૂર્વનો યોગ જેલમાં જન્મ્યા એવો હતો. પછી ઉપદેશ લીધા પછી પાછળનું જે કોઈ છે એના માટે ઉપદેશ એ પૂર્વયોગ છે. આપણે ઉપદેશ લીધા પછીનું જે પ્રારબ્ધ એના માટે પ્રારબ્ધના માટે ઉપદેશ એ પૂર્વનો યોગ કહેવાય. એમ છતાં પણ મૂર્ખાઓ કે જેને પોતાના જ જન્મોની ખબર નથી એવા બીજાના જન્મો ગણાવવા તૈયાર થઈ જાય છે. લખેલું વાંચી શકાય છે. આવા માણસોને લખેલું વંચાય, પરંતુ પોતાને તો સમજાતું જ નથી. શું આવાના પૂર્વ પછીના કે હાલના બધા જ યોગો બગડેલા હોય એવું નથી લાગતું? બગડ્યા જ છે, કારણ કે અનુમાન છે, એક્ઝેક્ટ નથી. આ તો જેને આવા ગુરુ મળ્યા હોય એ જ જ્ઞાનીના શબ્દને સમજી શકે છે. પરંતુ આ તો ગુરુ તો મળ્યા નથી, પણ પોતે જ ગુરુ થઈ બેઠા છે. આમ કુંવારી દીકરી સુહાગણને શી રીતે સમજી કે સમજાવી શકશે? આ તો મોં માથા વગરની વાત છે અને અંધશ્રદ્ધાને વધુ ફેલાવી રહ્યા છે. માટે તો પ્રથમની સદગુરુ શાન મેળવવી જોઈએ અને પછી જ બધું આદરવું જોઈએ. એને શ્રી કૃષ્ણની ભાષામાં યોગ કહેવાય છે. આવો યોગ અને તત્વ વિચારધારા એ બેનું મિલન એટલે જ માયાનો યોગ. જે પૂર્વનો યોગ વત્તા તત્વ વિચાર, આ બેનું જે ટાઈમે મિલન થાય એને માયાનો યોગ કહેવામાં આવે છે. આમ ચૈતન્ય ઉર્જા પ્રથમ ઉત્પન્ન થાય છે, જેને સૂર્ય અર્થાત સ્વયં પ્રકાશિત આત્મા હું છું. વળી વિષયોમાંથી ભટકતા મનને પાછું વાળી સન્માર્ગે લાવવું એનું નામ મનુ છે. કે ભટકતા વિષયોમાંથી આ મનને પાછું વાળવું અને મનને ખબર પડે કે હું પરમાત્માની જગ્યાએ મારું સ્વરૂપ ચૈતન્ય બ્રહ્મ છે. આ મનુ કહેવાય. મન અર્થાત મનુ. આને મનુને મેં યોગ કહ્યો હતો એવું કૃષ્ણ બોલે છે. આપણે એને મનુ એટલે આગળ કોઈક મનુ શત્રુપા એવું કોઈક થઈ ગયું છે એના હાથે જોઈન્ટ કરી દઈએ છીએ. આ વગણ વિચાર્યાની વાતો છે. એટલે કે મન અને આવા આધ્યાત્મિક સિદ્ધાંત તરફ ઈચ્છા થવી એનું નામ ઈક્ષ્વાકુળ થાય. તો જે ઉર્જા આત્મા એ સૂર્ય છે, હું આત્મા છું આવી ખબર પડે એ વખતે સ્વયં પ્રકાશીની ઉર્જા ચેતના આપણામાં પ્રવેશ થઈ જાય તો આ સૂર્યને મેં આ યોગ કહ્યો હતો એનો અર્થ એવો થાય. વિષયથી મન પાછું વળી જાય અને એ ચૈતન્ય બ્રહ્મના સ્વરૂપને સમજી જાય તો આ યોગ મેં મનુને કહ્યો હતો એવું થાય. જેની તીવ્ર વૈરાગ્યતા હોય, ઉપરામૃતિ થાય અને હું આત્મ બ્રહ્મ છું આવું જેને ભાન થાય તો આ યોગ મેં ઈક્ષ્વાકુળનો એટલે ઈચ્છાવાળાને જ કહેવાય. ઈક્ષ્વાકુળને કહ્યો હતો, નહીં કોઈ વ્યક્તિ સમય. એટલા માટે જ્યારે આવા સિદ્ધાંતને ના સમજી શકે એવા દોઢ ડાયાઓ સૂર્ય, મનુ, ઈક્ષ્વા વગેરે શબ્દોને વસ્તુ, વિષય કે વ્યક્તિને જ માની બેઠા છે. માટે મને તમને કે પછી બીજા કોઈને પણ જે બોધ કર્યો છે તે બોધ કરનાર માત્ર હું એક જ છે. આગળ વશિષ્ઠ ગણો કે ચાહે મને તમને ગણો, પણ આ હું એ બોધના સ્વરૂપમાં છે જ. એટલે બધાને બોધ કરનાર હું
એક જ છે અને એ એકના પાસે જે બોધ લેનાર વ્યક્તિગત દ્રષ્ટાંત નહીં જોતો હું એટલે બોધ લેનાર પણ એક જ છે. આમ હું એ બોધ લેનાર આપનાર બે કોઈ વ્યક્તિગત પાત્રો નથી, પણ સૈદ્ધાંતિક દ્રષ્ટિએ ચૈતન્યની દ્રષ્ટિએ બોધ લેનાર અને બોધ આપનાર બે એક જ છે, અદ્વિતીય અજોડ છે, ભિન્ન નથી. એ તો દેહધારી દ્રષ્ટાંતોથી આપણી મતિ સિદ્ધાંતને સમજી શકવાની નથી. આ તો એટલે મૂળથી જ એક છીએ. પછી ભલે ભિન્ન ભિન્ન વિવિધતાઓ હોય, સમય કે પછી વ્યક્તિ કદાચ જુદા જુદા ભાષે, પરંતુ ઉપદેશ કરનાર કે લેનાર ફક્ત આ હું એ તો એક જ છે, બીજો કોઈ નથી. વળી વિચારધારાની અંદર જે હું ઉપદેશ લઉં છું એવી જે ભૂમિકા છે એ પણ બસ આ હું જ છે. આમ હું અને તું બંને એક જ છીએ. હે અર્જુન, તને હું કહું છું, અર્થાત તને હું કહું છું એટલે કે હે અર્જુન, ભગવાન કહે છે અર્જુન હું તને કહું છું એટલે તને તું જે સમજી બેઠો છે તારા ભીતરમાં તો હું એવું છે જ, પણ આ તને એટલે તુંના લક્ષ્યાર્થમાં એ તું નહીં, એ હું જ છું. આ હું તને કહું છું. હું તને અર્જુન સમજુ છું એવું નહીં, હું તને કહું છું. દાખલા તરીકે જોઈએ તો બેને અલગતા કેમ દેખાય છે? તો અર્જુન દેહના લક્ષ્યમાં લઈને સમજે છે અને સદગુરુ આત્મા બ્રહ્મ ચૈતન્યના લક્ષ્યમાં રહીને જોવું છે. એટલે ત્યાં સમજ ફેર એટલી પડી જાય છે કે એકની ભાવનામાં દેહ છે, પેલાની ભાવનામાં શબ્દાર્થનો લક્ષાર્થ છે, નામનો લક્ષાર્થ છે. એટલે જેના દેહની અવસ્થા છે એના દ્વૈતતા જુદૈતા બ્રહ્મણાઓ બધું જ લાગે છે, પણ જેના આત્માની લક્ષણા છે એને જુદય નથી, એનો અદ્વૈત સિદ્ધાંત જ છે. હવે આ હુંને બદલે જે તું બોલાય છે એ બધાનો અર્થ દેહ સહિત અર્જુન, અગર તો ફલાણા ભાઈ કે ફલાણી બુન, આજે તું બોલાય છે એનો અર્થ એવો થઈ જાય છે. એવો થાય છે એટલે કે જેને આ દેહ છે એને જ ભૂલ પડી છે. જેની બુદ્ધિમાં દેહ છે, હું દેહવાળો છું, આવું જેને ભ્રમિત થયું છે એના માટે વ્યક્તિગત ભેદ દેખાય છે, વાસ્તવિક ભેદ નથી. અર્થાત દેહના લીધે જ ભૂલ પડી છે. ભૂલનો અર્થ જ ભોગ એવું થાય છે, નહીં કીધું કે ભૂલયના ભોગ. એટલે જે દેહના ભોગતા બની જાય છે, ભૂલનો અર્થ જ ભોગ થાય. ભોગ નામની કોઈ વસ્તુ એવું નથી, પણ પોતાની ભૂલ એનો ભોગ કહેવાય. અને એ ભૂલ એટલે એ ભોગ ભાવ છોડાઈને પોતાના સ્વસ્વરૂપનો અધ્યાસ દ્વારા એની યાદ કરાવે, આનું નામ યોગ કહેવાય. કે આપણે બધાએ કોઈ ક્યાંથી આવ્યા છીએ ખબર નહીં, તો ભૂલમાંથી જ આવ્યા છીએ ને, ક્યાં જશો ખબર નહીં, પણ સદગુરુ યાદ કરાવે તો યાદમાં જઈએ છીએ. યાદ છે, તને યાદ છે. અને ભૂલી જશે એના ભોગ છે. આ દુઃખ ભૂલથી ઉત્પન્ન થાય છે. આ બધું દ્વંદ માત્ર ભૂલથી જ ઉત્પન્ન થયેલું છે. પણ જો સાચી યાદ આવી જાય તો એ દ્વૈત માત્ર ત્યાં નથી નથી ને નથી. એટલે મહાપુરુષો શાસ્ત્રો આપણને એન કેન પ્રકારે બોધ લ્યો, ઉપદેશ લ્યો કે ભક્ત થો કે ભગવાન સા બધું કહેવાનો અર્થ એ જ છે કે આપણને આપણી યાદની સમૃદ્ધિ કરાવશે. એટલે જે ભૂલ છે એને ભગવાનની ભાષામાં વિષાદ, વિષાદ એટલે ભૂલી જવું, એવો અર્થ થાય. અને મિલન એટલે કે એકતા. જે ચૈતન્યથી વિખૂટા પડ્યા અને જળ દેહ રૂપ થઈ ગયા, આપણી ભૂલ છે, પણ એ ભૂલ જતી રહે અને આપણે અનચૈતન્ય બે એક રૂપ થઈ જાય. આનું નામ મિલન કહેવામાં આવે છે. કે આનું નામ મિલન એટલા માટે એનું નામ
યોગ શબ્દ છે જે અદ્વૈત એકત્વ સ્વસ્વરૂપ છે. દાખલા તરીકે એ અદ્વૈતમાં કોઈ પણ ભેદ અગર તો વધઘટ છે નહીં, થશે નહીં, થવાની પણ નહીં. દ્રષ્ટાંત તરીકે દાખલા તરીકે આપણા પાસે ગમે એટલું પાતળું તીક્ષ્ણ ધારદાર ગમે એટલું સૂક્ષ્મ હથિયાર હોય પણ એક સીતાફળ નામનું એવું ફળ છે કે જે વસ્તુનો તમે ગમે તે ઉપાય કરો પણ સીતાફળની કાતરી અગર તો ટુકડા કરવા હોય તો થાય જ નહીં. હા, બાકી બધાના ફળફળાદીના ટુકડા કરવા હોય તો થઈ શકે નાના મોટા, બાકી સીતાફળના ટુકડા થાય નહીં. કારણ કે એ ગર્ભિત એકત્વ સ્વરૂપમાં એનો જથ્થો અંદર છે. જે જગ્યાએ કાપો એ ભાગ પાડીને એ જુદો ટુકડો ના બતાવે, એ ઉપરથી બધું એક રસ એટલે આમ ચૂંદાઈ જાય જેવું લાગે, બધું એક જેવું થઈ જાય, ચૂન થઈ જાય, બાકી ટુકડા પડે નહીં. એ જ અદ્વૈત સ્વરૂપ છે. એમાં કોઈ વિભાગ પડ્યા નથી, પાડવાની કોઈની તાકાત પણ નથી. એટલે એ એકરૂપ અને અભેદ ફળ છે એમ આ યોગ સમજવાનો છે. એમાં ભાગ થયા જ નથી. આવી યાદ એ જ સિદ્ધાંત છે. જીવ ચૈતન્ય બ્રહ્મ સ્વરૂપ છે જ આ સિદ્ધાંત છે. એ સિદ્ધાંત આપણને યાદ ગુરુ અગર તો કરી આપે કોઈ તો એ મિલન થયું, એનું નામ સિદ્ધાંત, અગર તો યોગ કહેવાય. વળી જેમ એક શ્રીફળ સારું છે કે બગડેલું છે એને તોડીને પહેલો વિચાર કરીએ અને આપણી કાનની પાસે લઈ જઈએ અને ખખડાઈએ તો એનો અવાજ આવે છે. જો ડખો હોય તો ખબર પડે કે બગડેલું છે, અને જો પાણી બોલતું હોય તો ખબર પડે કે આ ચોખ્ખે ચોખ્ખું છે. હા, જ્યારે એ અંદર ગોળ ગોળ ફરલ ખખડે હા તો એ શ્રીફળ ખુદ કહે છે કે હવે મારામાં કોઈ આશક્તિ અગર તો પાણીની ભિલાષ આ જે આજુબાજુનો કાચલો હોય કાચલી એનાથી છૂટી થઈ ગઈ છે, હું મુક્ત થઈ ગયો છું. અને જેમાં પાણી હોય એ હલાવો એટલે હજુ એ કહી દે ખખડીને કે હજુ હું છૂટું થયું નથી. એમ આ જીવ આપણે શરીર રૂપી કાચલોથી જ્યારે છૂટો પડી જાય તાણે એને ખબર પડી જાય કે હવે મારે કાચલોથી હું છૂટો પડ્યો અર્થાત મુક્ત થઈ ગયો છું. પણ વિષય વાસના રૂપી પાણીની ભીંજાશ શરીરની આશક્તિઓને છોડે નહીં. હા, તો સમજી જવાનું કે અંદર કોક ડખો છે. હા, કારણ કે એ વાસનાઓને છોડતો નથી એટલે શરીરથી જુદો માનવા સહમત થતો નથી. આ આશક્તિ છૂટતી નથી ત્યાં સુધી એ કાચલો એનાથી છૂટવા મુશ્કેલ છે. માટે ઉપદેશ છે કે આ કાચલોથી છૂટા તમે તો અંદર હોય કે બહાર હોય પણ મુક્ત છો જ. હા, એટલા માટે આમ ભગવાન કહે છે કે હે અર્જુન હું સર્વથી બહાર છું. ભલે નાળિયેર ના તોડ્યું હોય પણ બગડેલું કે સ્વચ્છ ખબર પડી જાય છે. આને અબાર છું એનો અર્થ એ થયો કે જે બોલે છે તથા સામે બોલાવે છે તે એક જ છે. જેમ કોઈ શબ્દનો પડઘો પડે, હા, કપડાં ધોતા હોય કે બીજી રીતે, હા, તો એ કપડામાં ધોકો દો એ ટાઈમ એ જ અવાજ સામેથી પરિવર્તન થાય અને એના એ અવાજ સંભળાય તો એ પડઘો અને મૂળ અવાજ બે જ નથી, હા, એક જ છે. એમ છતાં પણ તે શબ્દો બહારથી ઉઠતા હોય છે. આમ સમગ્ર બ્રહ્માંડનો કોઈ પણ પદાર્થ એ અને આપણે એક છીએ, જુદા નથી. હા, છતાં પણ તે બહારથી બોલે છે. કારણ કે સમગ્ર બ્રહ્માંડનો કોઈ પણ પદાર્થ આપણા પેટમાં તો નથી ને. આવડો મોટો થોભલો કે આવડો મોટો લેબલો કે આવડું મોટું આકાશ પેટમાં હોય, છતાંય પણ તે શબ્દો બહારથી ઉઠતા હોય છે. જો કે મોય હોય તો તે શું એ જ કહી શકાતું નથી? મોય હોય તો કોઈ એવડું મોટું કહી શકાય? અંદર હોય તો કેમ જોયા વગર બોલી શકતા નથી? માટે બહાર જોઈને બોલી શકાય છે.
વળી મોયનો અર્થ તો પિંડ બ્રહ્માંડની ઉપાધિ. મોયનો અર્થ શું થાય? કો તો શરીરમાં, કો તો જગતમાં. એ ઉપાધિ છે. હા, શરીર ઉપાધિ છે એટલે મોય કહેવાય. જગત પણ ઉપાધિ છે એટલે આ શરીરથી બહાર પણ જગતના તો મોય જ કહેવાય કે ના કહેવાય? પણ મોય એ રીતે મોય એ પણ ભૂલ છે. આમ હુંમાં દ્વૈત માત્ર નથી. તેથી જ તેને આત્મા, બ્રહ્મ, સતનામ, નિજનામ, ઓમકાર, નિર્ગુણ, નિરાકાર, શૂન્ય, અક્ષરધામ એવા વિચારધારાવાળાનો માટેનો વિશેષણો જ વાપરવાનો પ્રયોગ કરેલો છે, જે તું જ છે. એટલે કે અહીં અંગ અવયવો તો છે જ નહીં. માટે જીભ એ મુખ વગર બોલે છે, કાન વગર સાંભળે છે, નાક વગર સૂંઘે છે, આંખ વગર જોવે છે. ટૂંકમાં દેહ વગર જ દેહની તથા દેહના જેવી ક્રિયાઓ આ ચૈતન્ય તત્વ જ કરી રહ્યું છે. આ બધું તેના વગર તો કરનાર પણ બીજો કોઈ નથી. માટે જ શ્રી કૃષ્ણ કહે છે કે આ બધું મારા વડે જ થાય છે. અગર તો હું જ કરું છું એમ કહે છે. પોષણ પણ હું જ કરું છું અને પ્રલય પણ હું જ કરું છું. છતાં પણ જેને વિચારધારા રૂપી ઓંખ નથી, જે બુદ્ધિના આધીન જીવ દશાના જીવો છે, એમને પોતાની રીતે માની લે છે. તેઓ પોતાની રીતે માની લે છે કે ભગવાન કોઈક છે, ઉપરવાળો, અર્થાત સર્વથી ઉપર છે ભગવાન. આકાશમાં છે અને એ જ આ બધું કરી રહ્યો છે. એ ના હોય તો આપણે જો આવું બધું કરીએ કે તથા કરતા હરતા પણ એ જ છે એમ કરી જુદો ભગવાન માની લે છે અને પોતાને એનાથી કંઈક જુદો સમજી લે છે. શ્રી કૃષ્ણજી આ હુંને જ આત્મા કહે છે. અર્થાત તે આત્મા હું એ તું જ છે એવો ગુરુ ઉપદેશ છે. આમ હું ચૈતન્યથી જ સર્વ ચૈતન્ય ઉર્જા જાગૃત થઈ છે. જડમતી અને તમામ જડતાની ધારણાઓ એક જ ક્ષણમાં આ ચેતના પ્રગટ થતો એ બધી ધારણાઓ બાદ થઈ જાય છે. જેમ સૂર્યની સાથે જ તેની પ્રકાશ શક્તિ અર્થાત કિરણોથી જ અંધકાર માત્ર બાદ થઈ જાય છે, એમ સદગુરુના મુખમાંથી તત્વમસી નીકળતોની સાથે જ સર્વ દ્વૈત કોઈ પણ અદૃશ્ય કે શાંત થઈ જાય છે. અર્થાત પોતાના અસ્તિત્વ સિવાય કોઈ પણ સાબિત થતું નથી. તેમ છતાં પણ ઈંગળા, પિંગળા, બ્રહ્મરંધ્ર, ઓહમ, સોહમ તથા સમાધિઓ કે ધ્યાન કરવાનું રહેતું હોય તો આપણને કોઈ લે ભાગુ ગુરુ મળ્યા છે. વળી જો રણશિંગો, શંખો, ભેરી નાદો, ભૂંગળો, હાથી ઘોડાઓના અવાજો, મારો કાપોની બુમરાળીઓ થતી હોય, ત્યાં અર્જુન ઈંગળા પિંગળા કરવા જાય, જ્યોતિ જગાડવા જાય, ઓહંગ સોહંગ કરવા જાય, તો તમે જ વિચારો કે પેલા દુશ્મનો અર્જુનની શી ગતિ, શી દશા કરી નાખ. આમ શ્રી કૃષ્ણ હુંને જ આત્મા કહે છે, જે અત્ર તત્ર સર્વત્ર વ્યાપક છે જ. બાકી તો જેને બુદ્ધિ પ્રદાન થઈ છે, અર્થાત દેહ ભાવ જેને છે, એના માટે તું એટલે કે જીવ એવી એક સંજ્ઞા જ છે આપેલી છે. બાકી જીવ એવું કોઈ નથી, અર્થાત એકત્વ જ છે. હવે તમે વિચારો કે જીવ તથા દેહ જ્યાં નથી ત્યાં કયું કર્મ બાકી રહે છે? જ્યાં જીવ નથી, જો દેહ નથી, કયું કર્મ હોય કહો હેડો? અર્થાત સારું ખોટું કોઈ જ કર્મ છે જ નહીં. આમ જ્ઞાનાગ્નિ સર્વ કર્મ ભસ્માણી એ જ યથાર્થ છે. આમ કર્મ માત્રનો એ નાશ હું જ કરું છું એવું ભાન થાય છે. છતાં પણ મૂઢવર્તી વાળાને નામનો ઉપયોગ કરી એક સંજ્ઞા કરી છે. બાકી અર્જુન, કૃષ્ણ, હું, તું, બીજા એવું કોઈ જ નથી. એકમાત્ર હું નામ સ્વરૂપ જ વિલસી રહ્યું છે. એટલે એક ચૈતન્યતા જ છે, બીજું કશું જ નથી. એટલે કે આ જગત એ ચેતનાનો વિલાસ છે.
વિજ્ઞાન સિદ્ધાંત મુજબ એક નિર્મળી નામની વનસ્પતિ જેને આપણે ડોળા પાણીમાં નાખીએ તો એ નિર્મળી પાણીનો વનસ્પતિનો ગુણ અગર તો સ્વભાવ જ એવો છે કે પાણીનો તમામ ડોળો ગંદકી એ બાદ કરીને પાણી સ્વચ્છ કરી દે અને પોતે પછી એની અંદર ઓગળી જાય, વિલય થઈ જાય, હાથ ગાલો તો એ વનસ્પતિ મળે જ નહીં. એમ આ સદગુરુ વાક્ય તત્વમસી એ સ્વભાવથી જ એવું છે કે એ વાક્ય જેના અંદર પડે એની ચૈતન્યતા પ્રગટ થઈ જાય અને પછી હું તું તે ખોળવા જઈએ તો એ મળે જ નહીં. એ જ આ વિજ્ઞાન નિર્મળી એ તો વિજ્ઞાનનો એક યોગ છે. અગર તો એ સિદ્ધાંત છે, વિજ્ઞાન માન્ય જે સિદ્ધાંત છે, એટલે કે વૃત્તિ જ આપણી લય થઈ જાય છે. કોઈ પણ પ્રકારની વૃત્તિ હોય એ વૃત્તિ લય થઈ જાય છે. નિરંજ મહારાજ પણ કહે છે વૃત્તિના વેગ જાણ વેગળા થાય તાણ ઠરવાનું મળે ઠેકાણું. એમ કોઈ પણ વૃત્તિ હોય, ચાહે બ્રહ્માકાર હોય, ચાહે દેહાકાર હોય, ચાહે વિષયાકાર હોય, પણ ત્યાં વૃત્તિ રહેતી જ નથી. એ વૃત્તિ ત્યાં શાંત થઈ જાય છે અને એ પોતાના સ્વરૂપ સિવાય કોઈ ત્યાં શેષ રહેતું નથી. આવા સ્વસ્વરૂપનો પારખું, આવી પારખ જ્યાં થાય એ પારખું જ હંસ કહેવાય છે. અને આવું જે પરખાવે એવા પુરુષને અર્થાત એવાને પરમ હંસ કહેવાય છે. જેનું વર્ણન કરવા શિવ, બ્રહ્મા, વિષ્ણુ, શેષનાગ અને ખુદ રામ પણ સમર્થ નથી. રામ ન શકઈ નામ ગુણ ગાઈ. કારણ કે જે અનુભવ કરવા માત્ર, જે અનુભવ માત્ર જ છે, પરંતુ એનું વર્ણન વસ્તુ, વ્યક્તિ કે વેદ કઈ રીતે કરી શકે? અરે ગુરુ પણ અહીં તો નથી. કારણ કે વાણી મન બે જ નથી તો ગુરુનો સંકલ્પ અને બાર ગુરુ એવું વાણી કોણ લાવે? ત્યાં એ છે જ નહીં. પછી બાકીનો તો બધો જ અપાર છે, અનંત છે. નેતિ 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 એ તો એક અનુમાન છે અને સંખ્યા યોગ છે. એ તો કહે છે આ નથી, આ નથી, આ નથી, નથી 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 કહેતો જે નથી એવું કહેવાતું નથી એ તો છે જ, ચોખ્ખી વાત છે. આ અંદાજ લગાવીને બધા છૂટી પડે છે. કારણ કે અનુભવ તથા અનુભવનો કરનારો જ ત્યાં નથી. તેનો અંત એ કઈ રીતે લાવશે? અનુભવની વસ્તુ, અનુભવવાનો વિષય અને અનુભવનો કરનારો, આ વાસ્તવિકતા એ ત્યાં નથી એટલે નથી. તો કોનો અનુભવ અગર તો એનો અંત, અગર તો એનો ક્યાસ કાઢીને બતાવે. આમ સદગુરુ એ કૃષ્ણના સ્વરૂપમાં જેમ વિષયના કિચડમાંથી બહાર કાઢે, એમ અર્જુનના મોહના ગાળામાંથી જે બહાર કાઢે એ કૃષ્ણ કહેવાય છે. એમ આપણા અર્જુન નામના જીવને જે વિષયના એટલે જુદાપણાના કચરામાંથી મરતો જલમતા એક પ્રવાહમાંથી ખેંચીને બહાર કાઢે તો એ કૃષ્ણ, એટલે કૃષ્ણનો તમે જુઓ એમના નામની જ અંદર આકર્ષણ, આકર્ષણ અને પેલો બીજો બધો છે એ તો દુઃખરૂપ જ છે. આવો આજનો અર્જુન આ તૈયાર જ છે. અને આજના શ્રી કૃષ્ણ કા એ વખતે હતા એ જ આજે છે અને એ વખતનો અર્જુન આજે એ જ છે. આજનો જ એ શ્રી કૃષ્ણ આવતીકાલે એ જ થશે. જેમાં પરિવર્તન કોઈ જ નથી. દેહના ભાવે કદાચ ભલે તે ગમે તે કોઈ જોઈ શકે, પણ જે અપરિવર્તન છે એમાં કદાપી પરિવર્તન થતું જ નથી. અને એના એ જ હું ને તમે કઈ એના એ જ આટલા બધા નથી. એક જ ચૈતન્ય, પણ વચમાં આપણને જેમ સૂર્યનો પ્રકાશ એક જ છે, એના એ જ છે, આજ આવે કે કાલે આવે, પણ વચલી ઝાડ ઝડવાની ઝોખરો એ પ્રકાશને નીચે ઉતરવા જ દેતી નથી. એમ આપણે કોક છીએ અને આપણું કોક છે, અમે મોટા છીએ અને બીજા કોક સમજી શકતા નહીં. આ બધા વાસનાઓનો ઝેડો ઝોખરો વચમાં આવે ત્યાં સુધી આ ચૈતન્યની અંદર ફારફેર થઈ ગયો હોય અને જુદા જુદા અવતારે આવતા હોય. આવું આપણી બુદ્ધિ આપણને દગો દે છે. માટે એ આપણો ભાગ નંબર 2 ગીતા સિદ્ધાંત સાર અહીં આપણે પૂરો કરીએ. ઓમ તત્સત. પરમાત્માઈ સદગુરુ મહારાજનો જય.